ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ। છેલ્લા 15 વર્ષથી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આપણા કચ્છના સપૂત અને મુંબઈમાંથી શહીદ થયેલા વીર વિઠ્ઠલ વલ્લભદાસ ચંદનની સ્મૃતિ વંદનાનો કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ। દેશભક્તિ, દેશના કાજે, આઝાદીની ચળવળ માટે શહીદ થયેલા એના માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ। આજે પણ નખત્રાણા તાલુકા રઘુવંશી ગ્રુપ દ્વારા અને ખોંભડી ગામના સહયોગથી આપણે ગાયો માટે લીલો ચારો અને નાના ભૂલકાઓ માટે નાસ્તાની કીટ અને નોટબુક વિતરણનો કાર્યક્રમ આ આપણે દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ખોંભડી મધ્યે આપણે કરતા હોઈએ છીએ। ત્યારે આજે પણ આપણે આયોજન કર્યું છે। સમગ્ર આયોજનમાં જેને જેને સહયોગ આપ્યો છે પધારેલા સૌને નખત્રાણા અમારા ગ્રુપ વતીથી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। અને સૌ આપણે આપણા વીર વિઠ્ઠલ શહીદ થયા છે દેશ માટે, એવા અનેક આખા દેશમાં શહીદ થયા છે। ત્યારે શહીદો માટે આપણે સૌને મનમાં માન હોય કે ના આપણા સમાજનો છે, એટલે અમારા રઘુવંશ સમાજનો શહીદ થયેલો દીકરો વીર વિઠ્ઠલદાસ ના આપણે એના માટે અમે ગુજરાત સરકારમાં અને કેન્દ્ર સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને હમણાં પણ અમે કાગળ લખ્યો છે, પત્રવ્યવહાર કર્યું છે કે એમનો ઇતિહાસમાં નામ સુવર્ણ અક્ષરે લખાય અને અહીંયા એના યાદમાં કંઈક સારામાં સારું સ્મૃતિની યાદમાં બને એવો માટે અમારા પ્રયત્ન છે। ફરીને આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ। તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ખોંભડી ગ્રુપના આગેવાનો દ્વારા છેલ્લા 15 વર્ષથી વીર વિઠ્ઠલદાસ ચંદનને અહીં જે સ્ટેચ્યુ બનેલ છે ત્યાં હારારોપણ કરી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। ખોંભડી ગામ માટે ગૌરવની વાત છે કે દાદા મેકરણની પરંપરા સાથે શહીદ પણ આ ભૂમિમાં જન્મેલ છે અને એમનો જે નિવાસસ્થાન મુંબઈ ખાતે છે એને પણ મહારાષ્ટ્ર સરકારે સ્મારક તરીકે અને એક શેરીને પણ વીવી ચંદન સ્ટ્રીટ તરીકે પણ નામના આપી છે। અને અગાઉના સમયમાં પાઠ્યપુસ્તકની અંદર પણ આવનાર વિદ્યાર્થીઓ છે એ આ શહીદ વિશે ભણે કે નાની ઉંમરે શહીદી વોરનાર હાથ તૂટી ગયેલ હોવા છતાં પણ એનામાં કેટલું જનૂન હતું એ વિદ્યાર્થીઓ જાણી શકે એના માટે કરી રઘુવંશી સોશિયલ ગ્રુપ નખત્રાણા અને અમારું ખોંભડી ગામ પ્રયત્ન કરી રહ્યો છે, જેથી ઇતિહાસમાં નોંધ લેવાય અને આવનાર બાળકો આવા શહીદ વિશે જાણી શકે। મૂળ ખોંભડીના અને વર્ષોથી મુંબઈ સ્થિત થયેલા નાની ઉંમરે શહીદ થયેલા વીર વિઠ્ઠલ ચંદન 15-16 વર્ષની ઉંમરે મુંબઈમાં શહીદ થયા। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ અને અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત ઘણા વર્ષોથી એમને શહીદ દિન પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરે છે અને વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજે છે આખા કચ્છભરમાં। અને આ પુણ્યતિથિ ઉજવાય છે। આ પુણ્યતિથિની નોંધ ભારત સરકાર, ગુજરાત સરકાર એક શહીદ તરીકે લે એવી પણ અમે માંગણી કરી છે। નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપની સાથે ખોંભડીના સૌ આગેવાનો અને ખાસ કરીને લહેરીભાઈ ગરવાએ સારો એવો સહકાર આપ્યો છે। એમના વિશે પાઠ્યપુસ્તકમાં પણ નોંધ થાય એવી એમણે માંગ કરી છે। એડમિશન ઓપન। ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે। શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે। ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો। સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ, બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે। બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે। સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે। તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં। અમારું સરનામું નોંધી લેશો, બેરુ રોડ, નખત્રાણા, કચ્છ।